આમ તો દુનિયામાં ઘણા બધા એવા મંદિરો આવેલા છે કે જે તેના ચમત્કારની કથાઓના કારણે લોકોને આશ્ચર્યચકિત કરી દે છે અને ઘણા મંદિરો તો ખૂબ જ અનોખા પણ હોય છે. પણ એક મંદિર એવું છે કે જ્યાં દાંતની પૂજા થાય છે. આ સાંભળીને આપણને એવો સવાલ થાય કે આ મંદિરમાં દાંતની પૂજા કેમ થાય છે અને આ મંદિરનું નામ દાંત મંદિર કેમ છે? તમે પહોંચી ગયા છો vtvgujarati.com પર. શોનું નામ છે થેન્ક્સ ટુડે અને હું છું ડીકે. આજે દાંતનું મંદિર છે ને એ ભારતમાં નહીં પરંતુ શ્રીલંકામાં આવેલું છે અને જ્યારથી તમે સાંભળ્યું છે કે આ મંદિર દાંતનું મંદિર છે ત્યારથી તમારા મગજમાં એક સવાલ થતો હશે કે આ દાંત કોના હશે? તો આ દાંત બીજા કોઈના નહીં પરંતુ ભગવાન ગૌતમ બુદ્ધના છે ને બસ આ જ કારણથી આ મંદિરને દાંતનું મંદિર કહેવામાં આવે છે. અને આ દાંતના મંદિરને લઈને એવી પણ માન્યતા છે કે આ મંદિરમાં રાખવામાં આવેલો દાંત થોડો વધી પણ રહ્યો છે. આ દાંત મંદિર શ્રીલંકામાં કેન્ડી શહેરમાં આવેલું એક બૌદ્ધ મંદિર છે કે જેને શ્રી દલાળા માલીગાવા કે પછી પવિત્ર દાંત અવશેષનું મંદિર પણ કહેવામાં આવે છે, જેને પ્રાચીન રોયલ પેલેસની નજીક બાંધવામાં આવ્યું છે કે જ્યાં ભગવાન ગૌતમ બુદ્ધનો ડાબો દાંત રાખવામાં આવેલો છે. દરરોજ હજારો સ્થાનિક અને વિદેશી ભક્તો અને પ્રવાસીઓ દ્વારા પૂજનીય આ મંદિરને 1988માં યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. મંદિરને સોનું, ચાંદી, કાંસ્ય અને હાથી દાંતનો ઉપયોગ કરીને જટિલ કોતરણીથી શણગારવામાં આવ્યું છે. એવી માન્યતા છે કે જ્યારે ગૌતમ બુદ્ધનું મૃત્યુ થયું ત્યારે તેના અંતિમ સંસ્કાર ઉત્તર પ્રદેશના કુશીનગરમાં કરવામાં આવ્યા હતા. પણ તેમના અંતિમ સંસ્કાર પહેલા એમના એક અનુયાયીએ એમનો દાંત એમના મોઢામાંથી કાઢી લીધો હતો. જે બાદ એ અનુયાયીએ ગૌતમ બુદ્ધનો દાંત રાજા બ્રહ્મદત્તને સોંપી દીધો હતો. ઘણા વર્ષો સુધી રાજા બ્રહ્મદત્તે ગૌતમ બુદ્ધના એ દાંતની પૂજા કરી અને એમના એ દાંતને રાજમહેલમાં સ્થાપિત કરાવ્યો હતો. એવું પણ કહેવામાં આવે છે કે આ ચમત્કારિક માનવામાં આવતા ગૌતમ બુદ્ધના દાંતને પામવા માટે ઘણા રાજાઓએ યુદ્ધ પણ કર્યા હતા. પણ એ દાંતને સુરક્ષિત રાખવા માટે ગૌતમ બુદ્ધના એક અનુયાયીએ એ દાંતને શ્રીલંકા પહોંચાડી દીધો હતો. ત્યારબાદ શ્રીલંકાના રાજાએ એ દાંતનું એક વિશાળ મંદિર બનાવ્યું અને આ દાંતની સ્થાપના એ મંદિરમાં કરાવી. અને બસ ત્યારથી લઈને આજ સુધી આ મંદિરમાં ગૌતમ બુદ્ધના દાંતની પૂજા કરવામાં આવે છે. પૂજાના સમયે દાંતવાળા રૂમને ભક્તો અને પ્રવાસીઓ માટે ખુલ્લો રાખવામાં આવે છે, પણ જોકે વાસ્તવમાં આ દાંતના દર્શન થતા નથી, કેમ કે ગૌતમ બુદ્ધના દાંતને નાની ડબ્બીમાં રાખવામાં આવે છે કે જેને અડવાની કોઈને પણ પરમિશન નથી. અને એવું પણ કહેવામાં આવે છે કે આ દાંતના દર્શન કરવાથી લોકોના દુઃખનો અંત થાય છે. માત્ર શ્રીલંકામાં જ નહીં પણ ભારતમાં પણ દાંતનું એક મંદિર આવેલું છે કે જે જયપુરના જમવા રામગઢમાં આવેલું છે. આ મંદિર અરવલ્લી પર્વતમાળાના એક પહાડ પર બનાવવામાં આવેલું છે. આ મંદિરનું નિર્માણ સિહિરા રાજવંશના રાજા રાવ સિંગોજીએ કરાવ્યું હતું. તૂટેલા પહાડના દાંતામાં પ્રગટ થવાના કારણે તેને દાંત માતાના નામથી ઓળખવામાં આવે છે. તો આજના વિડીયોમાં મેં તમને એક એવા મંદિરની વાત કરી કે જ્યાં દાંતની પૂજા કરવામાં આવે છે. જો તમને આજના વિડીયોની ઇન્ફોર્મેશન ગમી હોય, કંઈક નવું જાણવા મળ્યું હોય તો આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા અને આવી જ યુનિક ઇન્ફોર્મેશન જાણવા માટે જોતા રહો થેન્ક્સ ટુ ઓનલી ઓન vtvgujarati.com. એક મંદિર એવું છે કે જ્યાં દાંતની પૂજા થાય છે.